હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કે રગડ્યા કે ઘસ્યા વગર તમે તવાને કેવી રીતના આસાનીથી ક્લીન કરી શકો છો। જે રોટલીનો તવો હોય એનો ઉપયોગ આપણે દરરોજ કરતા હોઈએ છીએ, પરંતુ અમુક ટાઈમ પછી તમે નોટિસ કર્યું હશે કે એના ઉપર એકદમ કાળી પરત જામી જતી હોય છે, જેને ક્લીન કરવા માટે આપણે ખૂબ જ એને ઘસવું પડે છે અને ખૂબ જ મહેનત કરવી પડે છે। તો આજે એને એકદમ આસાનીથી ક્લીન કરવા માટેની હું તમારી સાથે ટ્રીક શેર કરીશ। તો અહીંયા મેં બે તવા લીધા છે, એક એલ્યુમિનિયમનો તવો છે અને એક હાર્ડ એનોડાઇઝનો તવો છે। તો બંનેને ક્લીન કરવાની હું તમારી સાથે ટ્રીક શેર કરીશ અને બંનેની જે ટ્રીક છે એ અલગ અલગ છે। તો અહીંયા જે બીજી ટ્રીક છે એ વધારે તવો ગંદો હોય ત્યારે તમે યુઝ કરી શકો છો અને જે પહેલી ટ્રીક છે એ નોર્મલ તવા ઉપર તમે યુઝ કરી શકો છો। તો આ જે ટ્રીક છે જો તમે ફોલો કરશો તો તમારે રગડવાની કે ઘસવાની મહેનત નહીં લાગે। તો આજનો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો, તમને જરૂરથી હેલ્પફુલ રહેશે। જો આપણે એમ જ તવાને ધોતા હોઈએ તો પણ એ આપણી હેલ્થ માટે સારું નથી। તમે નોટિસ કર્યું હશે કે જે એના ઉપરની કાળી પરત હોય ત્યારબાદ આપણે રોટલી બનાવીએ તો એકદમ રોટલી પણ સારી નથી બનતી અને એ આપણા હેલ્થ માટે પણ સારું નથી। તો એને પ્રોપર રીતના ક્લીન કરવો ખૂબ જ જરૂરી છે। તો સૌથી પહેલાં આપણે હાર્ડ એનોડાઇઝ તવાને ક્લીન કરશું। તો એના માટે મેં અહીંયા ગેસ પર તવાને મૂકી દીધો છે। ત્યારબાદ હવે આપણે ગેસને ચાલુ કરી દેવાનો છે અને તવાને આપણે એકદમ સેન્ટર પર રાખીશું, જેથી આપણે એના પર કોઈ પણ વસ્તુ રાખીએ તો એ ઢળે નહીં। ત્યારબાદ એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે। તો અહીંયા મેં ગેસની આંચ મીડિયમ જ રાખી છે। આ જે તવાને ક્લીન કરવાની ટ્રીક છે એકદમ આસાન ટ્રીક છે। જો ઓછો તવો ગંદો હોય ત્યારે તમે આ ટ્રીકને ફોલો કરી શકો છો અને વધારે ગંદો હોય ત્યારે હું તમારી સાથે એક બીજી ટ્રીક શેર કરીશ। તો અહીંયા થોડું પાણી છે એ આપણું ગરમ થવા લાગે ત્યારબાદ આપણે એની અંદર એક બીજી વસ્તુ ઉમેરવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો પાણી આપણું સારી રીતના ઉકળવા લાગ્યું છે। તો ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરવાનું છે સર્ફ એક્સલ, મતલબ કોઈ પણ તમારા ઘરની અંદર જે તમે કપડાં ધોવા માટે યુઝ કરતા હોય પાવડર એ તમે લઈ શકો છો। તો અહીંયા થોડો મેં પાવડર ઉમેરી દીધો છે। અહીંયા જે પાણી છે ગરમ થવા લાગશે એના લીધે શું થશે કે આ જે ઉપરના કાળી પરત હશે ને એકદમ આસાનીથી ક્લીન થવા લાગશે। તમે અહીંયા જોઈ શકો છો, હું તમને બતાવવા માટે ચમચીથી ફેરવી રહી છું। તો આપણે ચમચી ફેરવશું તો ઇઝીલી એના ઉપરની જેટલી પણ કાળી પરત લાગેલી હશે એ બિલકુલ આસાનીથી નીકળી જશે। તો તમારે એકદમ વધારે ઘસવાની મહેનત પણ નહીં લાગે અને આસાનીથી તવો છે એકદમ સારી રીતના ક્લીન થઈ જશે। તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેવું એને ગેસ પર રાખવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે તવો છે એકદમ સારી રીતના સાફ થઈ ગયો છે। તો હવે આપણે શું કરવાનું છે કે વાસણ ઘસવા માટે આપણે આ ટાઈપના જે સ્ટીલના તારનો યુઝ કરતા હોઈએ એ ફેરવવાનો છે। તો અહીંયા આપણે એકદમ જોરથી એને ઘસવાનું નથી, નોર્મલી આપણે એને ફેરવી લઈશું। અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે જે પાણી છે એનાથી એને ધોઈ લેવાનું છે। તો અહીંયા થોડું આપણે તાર ઘસી લઈશું, જેનાથી જેટલી થોડું ઘણું જે કાળાશ રહી છે એ પણ આસાનીથી ક્લીન થઈ જાય। તો અહીંયા તમે જોયું કે આપણે વધારે પડતું ઘસવાની મહેનત પણ ના કરવી પડી અને આસાનીથી આપણો તવો છે એ ક્લીન પણ થઈ ગયો। તો અહીંયા તમે જોઈ શકો છો કે તવો કેટલી સરસ રીતનો ક્લીન થઈ ગયો છે અને એકદમ નવા જેવો થઈ ગયો છે। તો અહીંયા હવે આપણે બીજી ટ્રીક જોવાના છીએ એલ્યુમિનિયમના તવાને સાફ કરવાની। તો અહીંયા તમે જોઈ શકો છો એલ્યુમિનિયમનો તવો કેટલો કાળો થઈ ગયો છે। તો એને પણ આપણે ગેસ પર મૂકી દઈશું, ગેસને આપણે ચાલુ કરી દેવાનો છે। ત્યારબાદ હવે આપણે એની ઉપર રેડી દઈશું પાણી। તો અડધો ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે, આ તવો થોડો નાનો છે એટલા માટે। ત્યારબાદ આપણે એની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલા જે ખાવાના મીઠા સોડા આવે એ ઉમેરી દેવાના છે અને ત્યારબાદ એની અંદર થોડો કપડાં ધોવાનો પાવડર ઉમેરી દઈશું। આ બંને ચીજને સારી રીતના આપણે મિક્સ કરી દેવાની છે ચમચીની મદદથી, જેથી એકદમ એ સારું એનું કામ કરે। અને ત્યારબાદ હવે આપણે એક બીજી વસ્તુ લેવાની છે, એ છે લીંબુની છાલ। તો આ ટાઈપનું જે લીંબુ આપણે ફેંકી દેતા હોઈએ આપણે લીંબુને યુઝ કર્યા બાદ, તો એનો આપણે ઉપયોગ કરીશું। તો લીંબુના છાલથી આપણે તવાને સાફ કરવાનો છે। તો એના માટે મેં અહીંયા એક ફોક લીધી છે, જેથી આસાનીથી આપણો હાથ છે એ પણ ના જલે અને આપણે આસાનીથી તવાની ક્લિનિંગ પણ કરી શકીએ। અત્યારે ગેસ અહીંયા ચાલુ છે, પણ ગેસ એકદમ આપણે ધીમો રાખવાનો છે અને ધીમે ધીમે આપણે આ રીતના એને ઘસતું રહેવાનું છે। નોર્મલી આપણે તવાને ક્લીન કરવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે, પણ આ રીતના તમે આસાનીથી તવાને ક્લીન કરી શકો છો। આનાથી પહેલાં મેં તમારી સાથે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં મેં તમને જણાવ્યું હતું કે જો તમારે નોર્મલ તવા પર રોટલી ચીપકી જતી હોય અથવા ઢોસા તમારે બનાવવા હોય તો કઈ રીતના તમે નોર્મલ તવાને નોનસ્ટિકના જેમ કરી શકો। તો એ વિડીયો જો હજી સુધી તમે ના જોયો હોય તો લિંક તમને આઈ બટનમાં મળશે, ત્યાંથી તમે એ વિડીયો પણ એકવાર જરૂરથી ચેક કરજો।
તો અહીંયા મેં છે લીંબુ ઘસી લીધું છે, ત્યારબાદ લીંબુ પણ મેં અહીંયાથી લઈ લીધું છે. હવે આપણે એને થોડું સ્ટીલના તારની મદદથી ઘસી લઈશું અને ત્યારબાદ આપણે એને પાણીથી વોશ કરીશું. તો અહીંયા ઘસવામાં વધારે મહેનત પણ નહીં લાગે, આસાનીથી આપણે ઘસી શકીશું. તો અહીંયા રોટલી બનાવવા માટે તમે કોઈ આયર્નનો તવો યુઝ કરતા હોય, એલ્યુમિનિયમનો યુઝ કરતા હોય અથવા તો મારા જેમ હાર્ડ એનોડાઇઝ યુઝ કરતા હોય, ગમે તે તવાને તમે આ ટ્રીકથી સાફ કરી શકો છો. તો હવે આપણે એને પાણીથી વોશ કરી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એલ્યુમિનિયમના તવા પર જે પરત લાગી હતી કાળી, એ પણ આસાનીથી નીકળી ગઈ અને આપણો તવો પણ એકદમ સારી રીતના સાફ થઈ ગયો. તો અહીંયા તમે જોઈ શકો છો બંને તવાને મેં સાફ કરી અને સાઈડ પર રાખી દીધા છે. તમે પહેલામાં અને અત્યારમાં ડિફરન્સ છે ખુદ નોટિસ કરી શકો છો. તો એકદમ આસાનીથી આ રીતના તમે તવાને સાફ કરી શકો છો. જો આજનો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.